शोभे सौम्यमुखारविन्द हसतु नेणेयमी वर्षता वाणी चे महिमा भरी मृदुवळी हय्ये हरि धारिता योगी राज प्रमुख हृदयथी जेना गुणे रीजता वंदो संत महंत स्वामी गुरुने कल्याणकारी सदा। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य हरिभक्तों ने भावभर्या जय स्वामी नारायण। आम तो आपणे भगवान अने संतने राजी करवा माटे आ सत्संगनी अंदर आव्या छीए अने घणा बधा वर्षोथी आपणे आ साधना करी पण रह्या छीए, परंतु भगवानने राजी करवाना उपायो जो आपणी पासे न होय तो आपणे भगवानने राजी करी शकता नथी। परंतु भगवानने राजी करवा माटे एक विचार तो होवो जोईए ने, कारण के जो विचारનું આપણા જીવનની અંદર ઘણું બધું મહત્વ જોવા મળે છે। આમ તો આપણે આગામી સમયોની અંદર આ ભગવાનને રાજી કરવાના ઘણા બધા ઉપાયો આપણે એ સાંભળવાના છીએ અને સાથે સાથે આપણા જીવનની અંદર આ ઉપાયોને કઈ રીતે આપણે વણી લઈએ તો એની પણ સુંદર મજાની સરસ મજાની વાતો આપણે કરવાના છીએ। પરંતુ જો એક વિચારથી આપણું ભવિષ્ય બને છે, कारण के अंग्रेजीनी अंदर एक कहेवत है कि शो थॉट्स रीप एंड एक्ट्स, एटले के तमे ए विचार वावो तो क्रियानो पाक मेळवो। शो अ एक्ट रीप अ हेबिट, एटले के एक क्रिया तमे सतत करता रहो ने तो ए तमारी टेव बनी जाए, ए टेव तमारू चारित्र बने अने ए चारित्र तमारू भविष्य पण बनावी शके छे। एक विचारथी शरूआत करीए અને ભવિષ્ય આપણે બનાવી શકીએ છીએ। પરંતુ આધ્યાત્મિક માર્ગની અંદર આપણે સૌ કોઈ ભગવાનને રાજી કરવા માટે પ્રયત્નશીલ છીએ અને જો એક વિચાર એ જિંદગી બચાવે પણ છે અને જિંદગી બરબાદ પણ કરે છે। આપણે ભાગવતનું એ જે સર્જન થયું અને વ્યાસ ભગવાન એ પોતે અશાંત હતા અને નારદ મુનિએ કહ્યું કે તમે પ્રગટ ભગવાનના ચરિત્રો લખો અને શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રો લખ્યા। महाभारत होय के उपनिषदो होय के वेदो ए बधाईनु ए रचयिता वेद व्यास भगवान छे, पण छतां पण पोते अशांति एमने अनुभवी अने भागवतनुं एमने सर्जन कर्युं ने 12 अध्यायनी अंदर ए श्रीकृष्ण भगवानना चरित्रो ज आपवामां आव्या छे। परंतु आ प्रथम टेस्टिंग कोना उपर कर्युं तो ए शुकदेवजीने तो कथा एमने करी, पण शुकदेवजीए पण या मृत्युना शापथी व्यथित थयेला ए परीक्षितना मननी अंदर ई शुकदेवजीए एक ज विचार खाली रोप्यो हतो के त्वं तु राजनम मरिष्यति पशु बुद्धिमी माम जही न जातः प्रागभूतोद्य देववत्य न नश्यंसी, के हे राजन हूँ मरवानो छूँ ने एवी तारी आ पशु बुद्धिने तू त्याग कर, कारण के तू आत्मा छू अने देहनी जेम आत्मानो नाश थतो नथी। અને ખરેખર જો આ એક આત્મવિચારના લીધે જ તે એ ભયભીત થયેલો પરીક્ષિત રાજા પોતે નિર્ભય બની ગયો અને પરમ પદને પામ્યો। તો જો એક વિચારથી એ જિંદગી બની પણ જાય છે। એમ સવળો વિચાર હોય કે અવળો વિચાર હોય તો આજે આપણે એક વિચાર ઉપર વાત કરવી છે અને આ વિચાર કયો છે જે આપણે થોડાક દિવસ દરમિયાન જેની રોપણી કરવાની છે અને એ કાયમ માટે એના એ આપણે ફળો ખાવાના છે અને એવો આનંદ પ્રાપ્ત કરવાનો છે અને એ છે ભગવાનને રાજી કરવાના ઉપાય વિશેનો વિચાર। તો આજે આપણે ઉપાય એકની વાત કરવાના છીએ। આમ તો બધાયને ભગવાન અને સંતને રાજી કરવા માટે આપણે સેવા કરીએ, ભક્તિ કરીએ, વ્રત કરીએ, તપ કરીએ, જપ કરીએ છીએ, પરંતુ ભગવાન અને સંત ક્યારે પ્રસન્ન થાય तो भगवान पोते ज ते राजी करवाना उपायों विषे वचनामृतनी अंदर कह्युं छे। पण आपणे वचनामृतो वांचीए छीए पण बस नियम आप्यो छे ए रीते वांची नाखीए,
પણ જો ખરા અર્થની જ્યારે અંદર વચનામૃત જ્યારે વાંચીએ ને તો એની અંદર એ ભગવાનને રાજી કરવાના ઉપાયો ઘણા બધા આપવામાં આવ્યા છે. તો આગામી થોડાક દિવસ દરમિયાન આ ભગવાનને રાજી કરવાના આપણે એક એક ઉપાય જોવાના છીએ. પરંતુ આજે આ પ્રથમ દિવસે આપણે એકાંતિક ધર્મ જો સિદ્ધ કરીશું ને તો આ ભગવાન રાજી થશે. આ ઉપાય વિશે વાત કરવી છે. આજના પ્રવચનનો મુખ્ય વિષય એ જ છે કે એકાંતિક ધર્મ કઈ રીતે સિદ્ધ થાય અને ખરેખર આ એકાંતિક ધર્મ છે શું, આની આવશ્યકતા શું છે. આમ તો જો આ સત્સંગનો યોગ પ્રાપ્ત થયા પછી તે એમાંય ત્યાં એકાંતિક ધર્મના ધારક એવા પ્રગટ ગુણાતીત સત્પુરુષની આપણને પ્રાપ્તિ થઈ છે અને ભગવાન અને સંતને પ્રસન્ન જો કરી લેવાને એ જ આપણા જીવનનું મુખ્ય ધ્યેય છે, એ જ મુખ્ય લક્ષ્ય છે. પણ ભગવાન અને સંત પ્રસન્ન ક્યારે થાય? તો શ્રીજી મહારાજ અને ગુણાતીત સત્પુરુષ એ ઘણી બધી રીતે પ્રસન્ન થતા હોય છે. પરંતુ જો તમારે અતિશય પ્રસન્ન કરવા હોય તો એમનો અંતરનો આમ રાજીપો પ્રાપ્ત કરવો હોય ને તો આ એકાંતિક ધર્મ સિદ્ધ કરવો આવશ્યક છે. વચનામૃત ગઢડા પ્રથમનું 21મું વાંચો તો એની અંદર એકાંતિક ધર્મ વડે તેઓ અતિશય પ્રસન્ન થયા છે એની વાત કરવામાં આવેલી છે. જો જીવનમાં જો એકાંતિક ધર્મ સિદ્ધ થાય ને તો આપણામાં રહેલા એ સ્વભાવો હોય કે દોષો હોય કે વાસના હોય એ બધુંય તે ટળે છે ને કૃતાર્થતા અને પૂર્ણતાનો અનુભવ થાય છે. અને ધન્યોસ્મિ પૂર્ણ કામોસ્મિ નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણ શ્રયાત. આ શ્લોક ચરિતાર્થ ત્યારે જ કહેવાય કે જ્યારે આપણે એકાંતિક ધર્મ સિદ્ધ કર્યો હોય. અને જો 13/7/2019 રોજે તે મહંત સ્વામી મહારાજે બોચાસણમાં કીધેલું કે એકાંતિક ધર્મ જો સિદ્ધ કરે ને તો એ જ અક્ષરધામને પામે છે, નહીં તો લબડે છે. તો હવે આપણે વિચાર કરવાનો છે કે ખરેખર શું આપણે એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે? આજના પ્રથમ દિવસના યા પ્રથમ ઉપાયની અંદર આપણે એક પ્રસંગ સાંભળવાના છીએ. પર્વતભાઈ કે દાદા ખાચર હોય ને તો એમને એકાંતિક ધર્મ સિદ્ધ કરેલો હતો. અણ સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ એ પોતે તો સત્સંગી કેવા થયા જ્યારે પ્રશ્ન મહારાજે પૂછ્યો ને તો એનો જવાબ કંઈક અલગ જ દે છે. તો જો વિચાર કરો કે જે કવિ લાડુદાનજીમાં નાથમાંથી એક એમને કીર્તનો, એમની જે પ્રવચન, એમના જે પદો હોય એ સાંભળીને લોકો મુમુક્ષુ હોય ને એ ગુણભાવી પણ સત્સંગી થઈ જતા. પણ એમને જ તે જ્યારે આવો પ્રશ્ન પૂછ્યો ને ત્યારે એમની પાસે આ પર્વતભાઈ અને દાદા ખાચર જેવી સ્થિતિ નહોતી. તો એ કઈ સ્થિતિ મહારાજ વાત કરતા હતા? તો એકાંતિક ધર્મની સ્થિતિની વાત મહારાજ કરતા હતા. આમ તો આ એકાંતિક ધર્મ સિદ્ધ કરવો એટલે શું? તો જીવનમાં છે ને 4 એવા વિરલ આધ્યાત્મિક ગુણનો એક સમન્વય આપણે સિદ્ધ કરવાનો છે. અને આ 4 સમન્વય ગુણો કેવા છે? અને પાછા એકાંતિક એ આ ધર્મના 4 સાધનો મુખ્યપણે આપણે કરવાનું છે. એમાં પ્રથમ તો આવશે ધર્મ, પછી જ્ઞાન આવશે અને પછી જે સ્વાભાવિક રીતે એક વૈરાગ્ય પણ આવવું જોઈએ અને ભક્તિ પણ આવવું જોઈએ તો એકાંતિક ધર્મ સિદ્ધ થાય. ખુરશી હોય ને એમાં 2 પાયા ન હોય અને 2 પાયા હોય ને તો બેસી ન શકો. ચાલો આપણે એક બીજું ઉદાહરણ લઈએ. ખુરશીમાં 3 પાયા હોય ને 1 પાયો ન હોય તોય ન બેસી શકાય. એમ છે ને ખુરશીમાં જો બેસવું હોય ને તો 4 પાયા વ્યવસ્થિત જોવે. એવી જ રીતે આ એકાંતિક ધર્મના જે 4 સાધનો છે ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય, આ 4 મુદ્દા જ્યારે આપણે સિદ્ધ કરીએ ને ત્યારે એકાંતિક ધર્મ સિદ્ધ કર્યો કહેવાય. અને જો યાદ રાખો કે સદાચાર રૂપી ધર્મ હોય કે આત્મા પરમાત્માનું જ્ઞાન હોય કે એ પંચ વિષયમાં વૈરાગ્ય હોય કે મહિમા સહિત પરમાત્માની ભક્તિ હોય, આ 4 ગુણોથી જ ભગવાનની પ્રસન્નતાને આપણે પાત્રતા આપણને મળે છે. અને જો આ પૃથ્વી ઉપર શ્રીજી મહારાજનું તમે પ્રાગટ્ય જોવો ને તો એમનું મુખ્ય પ્રયોજન શું હતું? એકાંતિક ધર્મનું સ્થાપન. અનંત જીવોનું એમને એ મુમુક્ષુઓનું કલ્યાણ તો કરવું છે. એ હરિભક્તોના પણ ભાવો એમને પૂરા કરેલા છે. લાડકોડ બધુંય તે કરેલું છે. એવી સ્મૃતિ, એવા ચરિત્રો પણ કર્યા છે.
પણ ખરા અર્થની અંદર તો એમનું પ્રાગટ્યનો જો મુખ્ય હેતુ હોય ને તો એકાંતિક ધર્મનું સ્થાપન થાય, અને જેણે જેણે પણ એકાંતિક જો ધર્મનું સ્થાપન દ્વારા એમને એકાંતિક ધર્મ સિદ્ધ કર્યો છે, અને જેને કરેલો છે ને એને પ્રસન્નતાનો ધોધ વહ્યો જ છે. એટલે ખરેખર આ એકાંતિક ધર્મ જો આપણે સિદ્ધ કરીએ ને તો ભગવાનને આપણે રાજી કરી શકીએ. ચાલો જે પ્રસંગ જે બન્યો હતો ને પ્રસંગની આપણે વાત કરીએ. એક દિવસ બન્યું એવું કે શ્રીજી મહારાજ બધાએ સંતો ભક્તો સાથે વિચરણ કરતાં કરતાં છે ને એક ગોંડલ નજીક એક મેવાસા નામનું ગામ છે. આ મેવાસા ગામની અંદર પોતે પધાર્યા હતા. આમ તો ખળખળતી વહેતી એ છાપરવડી નદીના કિનારે આ રમણીય ગામ વસેલું, અને સરસ મજાના એ ઘરો, એ બધા વ્યક્તિઓના સ્વભાવો, અને આજુબાજુ તે બધી હરિયાળી એવી હતી. તો નદીના કાંઠે છે ને આ શાંત વાતાવરણની અંદર એક શ્લોક છે ને કે વિદ્યા અમૃત મશ્યુને, એટલે કે વિદ્યાર્થી અમૃત પ્રાપ્ત થાય છે, અને એ વિદ્યા જેને જેને પ્રાપ્ત કર્યો ને એને અમૃતનો અનુભવ થયો જ તે. તો એ ચરિતાર્થ થયેલી હોય ને એવા જ તે શ્રીજી મહારાજના બે પરમહંસ સંતો બેઠા હતા. એક છે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી અને બીજા છે સદગુરુ મુક્તાનંદ સ્વામી, અને બંને પાછા ખપ અને મુમુક્ષુતાની મૂર્તિ સમાન ગણી શકાય. કારણ કે આ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી એ પોતે કવિ લાડુદાનજીમાંથી એમને સોનેથી મઢ્યા હતા. ઘણું બધું એ લોકો એમની સેવામાં હાજરા હજુર હતા, પણ એ મહારાજની મૂર્તિમાં એમનું એવું મન લોભાણું, અને લોભાણું એટલું જ નહીં, એમને જે સંકલ્પો કર્યા હતા 4, એ સંકલ્પો પૂરા થયા. લાડુબાન જીવુબાએ જે જ્ઞાન આપ્યું અને અંતર ભેદાઈ ગયું, અને એ કવિ લાડુદાનજીમાંથી એ બ્રહ્માનંદ સ્વામી બની ગયા. સામે તમે જો સદગુરુ મુક્તાનંદ સ્વામી મહારાજ કરતાં 21 થી 22 વર્ષ મોટા. ખપ અને મુમુક્ષુતા કેવી! પોતાની એક બાળપણથી જ તે ભગવાનને ભજવાનો, બ્રહ્મચર્યનું વ્રતનું પાલન કરવાનો એવો નિર્ધાર કરી રાખેલો. અરે છેલ્લે તો પોતે મરવા માટે પણ તૈયાર થઈ ગયા હતા કે જો આ બ્રહ્મચર્યનું પાલન જો ન કરી શકીએ ને, અને એવો કોઈ છે નહીં આ દુનિયાની, તો મારે જીવવું જ નથી. પાછી ખપ અને મુમુક્ષુતા પણ એટલી જ તે, અને જ્ઞાની હતા. તો આ બંને સદગુરુ સંતો પોતે બેઠેલા હતા, અને બંને પાછા શાસ્ત્રોના તે ગહન વિષયોની ચર્ચા કરી રહ્યા હતા અંદરો અંદર પરસ્પરસ. અને જો આપણા જીવનની અંદર ઘણી બધી વખત છે ને અજ્ઞાનથી જ તે દુઃખ આવે છે. જો એક વખત આપણા જીવનમાં જ્ઞાન આવી જાય ને તો તમે મરચું ને રોટલો ખાતા હોય ને તોય તમે સુખેથી આખું જીવન પસાર કરી શકો. અને જો તમારી પાસે જ્ઞાન કહેતા કે સમજણ ન હોય ને તો તમને 32 ભાતના પકવાનો આપવામાં આવે ને, દરરોજ ગુલાબજાંબુ, બાસુદી કે ગોટા કે ભજીયા, તમને ભાવતી મનગમતી વસ્તુઓ મળે ને તોય વ્યક્તિ સુખી ન રહી શકે. એટલે પ્રશ્ન ક્યાં છે? સુખી થવા માટેનો એ જ્ઞાન છે, અને જ્ઞાનની ગોષ્ઠી એ આપણે કરવી જ પડશે. એ મારે કે તમારે, કારણ કે આપણા જીવનની અંદર આ સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરિયો. આ સંસાર એ પેટના ઉસણા જેવો છે, ઊંટના બેસણા જેવો છે. હવે એની અંદર પર તમે બેસો ને તો હાલક ડોલક થાય જ તે. એટલે પ્રશ્નો તો આવે, પણ આ પ્રશ્નો વચ્ચે સ્થિરતા કોણ આપણને અપાવી શકે? જ્ઞાન અપાવી શકે. અને આવી જ્ઞાન ગોષ્ઠી એ આ સદગુરુ મુક્તાનંદ સ્વામી અને સદગુરુ બ્રહ્માનંદ સ્વામી કરતા. અને એટલામાં તે સંત પાર્ષદોથી તે વીંટળાયેલા શ્વેત વસ્ત્રધારી શ્રીજી મહારાજ ત્યાં પધાર્યા. હવે બંને સંતો પાસે જઈને બેઠા. હવે શ્રીજી મહારાજે તો ઠેર ઠેર વિચરણ કરીને આવેલા બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી, આમ દેશમાં સત્સંગ કેવો થયો છે? એટલે બ્રહ્માનંદ સ્વામીએ તો ઉત્સાહથી શું કીધું કે સત્સંગ તો બહુ થયો છે. તે શ્રીજી મહારાજે તરત પૂછ્યું, અને તમે કેવા સત્સંગી થયા છો? હવે જો જ્યારે આપણા ઉપર આવો પ્રશ્ન આવે ને ત્યારે આપણી પાસે જવાબ હોતો નથી. ચાલો આ જ પ્રશ્ન હું તમને પૂછું. તમે ઘડીક એમ માની લો કે શ્રીજી મહારાજે આ તમને પ્રશ્ન પૂછ્યો છે કે તમે કેવા સત્સંગી થયા છો. હવે જો થોડીક આપણે અંતરદ્રષ્ટિ કરીએ ને ત્યારે ખ્યાલ આવે કે અમે નિયમ ધર્મ તો બરાબર પાળીએ છીએ, અને ભક્તિ પણ કરીએ છીએ, પૂજા પણ કરીએ છીએ, થાળ પણ ધરાવીએ છીએ, આરતી પણ કરીએ છીએ, અને રવિ સભા પણ ભરીએ છીએ. આપણી પાસે આવા જવાબો હોય ને
તો ક્ષણમાં જ તે બ્રહ્માનંદ સ્વામી ત્યારે સમજી ગયા કે મહારાજ આજે કંઈક છે નવો બોધ આપવા માગે છે. તો એ મલકાતા મલકાતા શું કીધું? હાજર જવાબી હતા, કવિ હતા, એટલે કહ્યું કે અમે તો ખરેખરા સત્સંગી થયા છીએ. હવે આવી વાત કરી ખરેખરાની, અને વાત પણ કોઈને પણ સાચી મને એવી જ છે ને, કારણ કે સમર્થ કવિરાજ બ્રહ્માનંદ સ્વામી હતા તો એ કંઈક ધન સંપત્તિ સન્માનો મોટા મોટા મહારાજાઓના આમંત્રણ પોતે ઠેલવીને સાધુ થયેલા હતા. અને તમે વિચાર તો કરો, આંખના પલકારામાં એ શ્રીજી મહારાજની મૂર્તિના અદ્ભુત એક કીર્તનો બનાવતા, એવું તો એમનું કવિ તત્વ હતું. અને જૂનાગઢમાં એમના સ્પર્શ માત્રના લીધે એ ઘોડાનો જે ઉન્માદ હતો ને એ શાંત થઈ ગયેલો. અરે એમની એ સાધુતા સભર પ્રતિભા હતી. અને એટલું જ નહીં કે એ ભાવનગરના તે જે મહારાજા હતા દેશી રજવાડાના, ત્યારે તેમને સોનારથી મઢ્યા હતા. તો આવી તો પ્રતિભા એમની હતી. અરે મુક્તાનંદ સ્વામી તે સત્સંગની માં ગણાતા. એમની આમ સાધુતા ભલભલાને આમ નતમસ્તક બનાવી દેતી. અને પાછી બ્રહ્મચર્ય પાળવા તો કેટલી એમની ઉચ્ચ મુમુક્ષુતા રાખી. તો એમને પોતે સંસારનો એ ત્યાગ કરી નાખ્યો. એ બ્રહ્મચર્યનું પાલન થાય ને એના માટે પોતે ચાલી નીકળ્યા હતા. અને પાછું એટલું જ નહીં, પાછા શતાવધાની આ બ્રહ્માનંદ સ્વામી હતા. આમ એક સાથે 100 તમે બાબત કરી નાખો તો એ યાદ રાખી નાખે એવા તો આ બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી સત્સંગી. અને પાછું એમાં કોઈને પાછ કાંઈ શંકાય નહીં. તોય શ્રીજી મહારાજે આજે કોઈક જુદી આમ ઊંચાઈએ લઈ જવા માગતા હતા અને એમની ઈચ્છા હતી. અને આ બ્રહ્માનંદ સ્વામીને મેં તમને વાત કરી એમ ગુણ બુદ્ધિ એટલી, અને પાછું સ્વાભાવિક રીતે એમની આવડત ને શક્તિ ને કલા સૂઝ પણ ખરી. પણ બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે સ્વામી તમે તો હજુ છે ને ગુણ બુદ્ધિવાળા સત્સંગી છો. હવે આ ગુણ બુદ્ધિવાળા એટલે શું? તો જેની બુદ્ધિમાં છે ને માયાના ગુણોનો ભાવ રહી જાય. એટલે કે મિક્સ, આમ બુદ્ધિ હોય, ગુણ પણ હોય, પણ પાછી એમાં ને એમાં પાછી આપણી માયાના પણ હોય. જો 5 અનાદિ તત્વો છે, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. જો માયાથી પર ન થઈએ ને એટલે બધી સેવાની અંદર, બધી બાબતોની અંદર એ ભળે ભળે ને ભળે જ તે. એટલે આપણને અહીંયા સ્પષ્ટ ખ્યાલ આવી જાય કે એટલે મહારાજે કીધું કે તમે ગુણ બુદ્ધિવાળા છો અને ખરેખરા સત્સંગી થયા હોય ને તો અમને કહો અમે ક્યાં હતા અને ક્યાંથી આવીએ છીએ. આવો પ્રશ્ન તો ભલભલા વિદ્વાનોને અઘરો પડે. અને તોય તે આવા પ્રશ્નોનો આમ ચપટીમ જવાબ આપનારા શતાવધાની પાછા હતા. તોય બ્રહ્માનંદ સ્વામીનો આનો ઉત્તર આવડ્યો નહીં કે ક્યાં હતા ને ક્યાંથી આવીએ છીએ. તોય હાથ જોડીને શું કીધું? ના મહારાજ, એવા સત્સંગી તો નથી થયા. અને ત્યારે શ્રીજી મહારાજે કીધું કે અમારા છે ને ખરેખરા સત્સંગી તો એ ગોરધનભાઈ અને પર્વતભાઈ આદિક છે. એ તો અમને ત્રણેય અવસ્થાની અંદર નિરંતર દેખે છે. હવે તમે વિચાર કરો કે એક ગૃહસ્થ જીવન જીવે છે અને સામે એક ત્યાગી જીવન જીવે છે, પણ મહારાજે તોય તે શું કહ્યું કે એવા સત્સંગી કોણ? તો ગોરધનભાઈ ને પર્વતભાઈ ને આદિક છે. ત્રણેય અવસ્થા એટલે કઈ? સ્વપ્ન, સુષુપ્ત અને જાગ્રત અવસ્થા. આ ત્રણેય અવસ્થાની અંદર નિરંતર એ ભગવાનને પોતે દેખતા હતા. આવા જ તે બોટાદના હતા શિવલાલ શેઠ. 3-3 કલાક તો એમની એ નિત્ય પૂજા ચાલે. પાછા કેવા વિચાર સાથે પૂજા કરે. જો આવી સ્થિતિ ત્યારે જ્યારે આપણી આવી જાય ને ત્યારે આ લોકના ભોગ એ બધુંય તે છે ને સાવ તૃણ થઈ જાય, ઘાસ સમાન થઈ જાય છે. અને એવી વિચાર, એવી દ્રઢતા આવી જાય છે. આ બોટાદના તે શિવલાલ શેઠ હતા, એમના પિતાશ્રી એટલે ભગા દોશી. આ ભગા દોશી એક વખત શિવલાલ શેઠને કહ્યું કે શિવા, આ તારી જેવું ધ્યાન મને શીખવાડ ને. તો શિવો કે અહીંયા આવો, મારી પાસે બેસો. બેસાયરા, વાત કરી. ખાલી 4 થી 5 વાક્યો જ બોલે છે. પહેલું વાક્ય કીધું કે જો આપણે ધ્યાન કરવા બેસીને એટલે આખું બોટાદ છે ને ભડકે બળે છે અને આખું રાખ થઈ ગયું, એમાં આપણું ઘરે આવી ગયું. અને પછી એ બીજું વાક્ય કીધું કે એ રાખનો ઢગલો થઈ ગયો, એમાં ધન સંપત્તિ આપણું બધું બળી ગયું. આ રાખના ઢગલા ઉપર ત્રીજું વાક્ય, ઉપર બેસવાનું અને પછી ભગવાનને યાદ કરવાના. આટલું જ્યાં કીધું ને
તા ભગા દોશી કે શિવા રહેવા દે, આવું ધ્યાન મારે શીખવું નથી. આ લોકની અંદર જે આ ભોગ છે, જે આ ખાવું પીવું છે, આ બધા પંચ વિષયો છે, એમાંથી અનાસક્ત થવું ને એમાં નિવૃત્ત થવું ને, આ જ આપણી સાચી સાધના છે. અને એ સાધના સુધી જ આપણે પહોંચવાનું છે. અને આ શિવલાલ શેઠની કેવી ઉચ્ચ સ્થિતિ હતી, એટલે જ તે સંતો હોય, હરિભક્તો હોય ને, એમના પૂજામાં દર્શન કરવા માટે આવતા. શા માટે? સાક્ષાત શ્રીજી મહારાજ એમની પૂજાની અંદર વિરાજમાન હોય. અને આપણે પૂજા કરવી તો આપણી પૂજાના કાંઈ ઠેકાણા હોય ને. લોકના બધા વિચારો આપણને આવે, નાસ્તાના વિચારો આવે, ખાવા પીવાના વિચારો આવે. હવે આની પછી હું શું કામ કરીશ, આવા વિચારો સાથે આપણે પૂજા કરીએ. પણ ક્યારે એવો વિચાર કર્યો કે હું જે આ પૂજા કરું છું એમાં સાક્ષાત સામે શ્રીજી મહારાજ બિરાજમાન છે અને મહંત સ્વામી મહારાજ છે ને એ મારી પૂજા જોવે છે ને હું એમની પૂજા કરું છું. આ વિચાર નથી આવતો. કરવું છે પણ થતું નથી. બસ આ જ જીવનું મોટામાં મોટું અજ્ઞાન છે. ત્યાં જ સમજણમાં કંઈક ફેર રહી જાય છે. તો આ સમજણ સાથે જ્યારે કામ કરવામાં આવે ને કે ભગવાન મારી સામે જ છે, ભગવાન મારી પૂજા અંગીકાર કરે છે, મારી માનસી પૂજાની અંદર પોતે બસ આ ભાવ લાવો ને, અને આ વાત સાચી છે. જેને જેણે પણ આવી રીતે ભક્તિ કરી છે ને એના જીવનની અંદર આવા અનુભવો થયા છે, એવી પ્રેરણાઓ આવી છે, એવું દેવત્વ આવ્યું છે, એવા ઐશ્વર્યને પામ્યા છે. તો આવું ઐશ્વર્ય પ્રાપ્ત કરવા માટે આપણે એવું કાંઈ ધન સંપત્તિ પૈસા માટે નહીં, પણ બસ મારે ભગવાનને રાજી કરવાસ, મારે સંતને રાજી કરવાસ, આ વિચાર સાથે આપણે જોડાવાનું છે. અને જો ત્રણેય અવસ્થાની અંદર નિરંતર દેખે ને, ગોરધનભાઈ પર્વતભાઈની વાત શ્રીજી મહારાજે આ બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને કરી. આમ કોઈને પણ પ્રશ્ન થાય કે આ ભગવા લુગડે શોભતા સાધુ કરતા સામાન્ય લાગતા ગૃહસ્થ ઉપર આ શ્રીજી મહારાજનો અધિક રાજીપો કઈ રીતે થઈ શકે? આજે આપણે મળ્યા છીએ ને ઉપાય એકની અંદર ભગવાનને રાજી કરવાના ઉપાય વિશેની જ વાતો કરવી છે. આપણે આ વિષયને તે અનુલક્ષીને વાતો આપણે થોડાક દિવસ દરમિયાન સાંભળવાની છે. કારણ કે દરેકનું આ અંતિમ ધ્યેય છે કે મારે ભગવાન અને સંતને રાજી કરવા છે, કરવા છે ને કરવા છે. તો એના માટે આ જરૂરી છે. તો જો એમની ઉપર કેમ રાજીપો થઈ શક્યો? તો શાસ્ત્રમાં તો પારંગત વિદ્વાન કરતાંય અભણ ગૃહસ્થ હરિભક્તો ઉપર શ્રીજી મહારાજનો અધિક રાજીપો કઈ રીતે થઈ શકે? તમે જો સ્ત્રી ધનના ત્યાગી કરતાંય તે એ સંસારમાં ગૂંથેલા ગૃહસ્થ ઉપર શ્રીજી મહારાજનો અધિક રાજીપો કઈ રીતે થઈ શકે? તમે વિચાર તો કરો કે સત્સંગમાં પહેલી પંક્તિમાં એ બિરાજતા સદગુરુ સંતો બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી કરતાંય તે એ સૌથી છેલ્લી પંક્તિમાં પર્વતભાઈ બેસતા, અને પર્વતભાઈ સાથે આ ગોરધનભાઈ એવા જ હતા. તો એમના ગૃહસ્થ ઉપર શ્રીજી મહારાજનો આટલો બધો રાજીપો કઈ રીતે પોતે થઈ શક્યો? એનું કારણ શું હતું? કારણ કે એમને એકાંતિક ધર્મ એ સિદ્ધ કરેલો હતો. અને ત્યારે એમને સમજાણ્યું કે જો એકાંતિક ધર્મ સિદ્ધ કરે ને તો એમ પણ શક્ય બને. તમે ત્યાગી હોય કે તમે ગૃહસ્થ હોય, અરે તમારે સંતાનો હોય તોય તે તમે એ આ સ્થિતિ સુધી પહોંચી શકો. આ જ મુખ્ય વાત છે. એવું નથી ઘર બહારનો ત્યાગ કરીને એ ભગવા કપડાં પહેરીને આપણે ગમે ત્યાં બસ સાધુ રૂપે વર્તવાનું, એમ નથી કહેતા મહારાજ. તો મહારાજ એમ નહીં કે બીજા સંતોના નામ ન લે, એમના પોતાના ન લે, પણ ન લીધા મહારાજે. પ્રસન્નતાનું પાત્ર ગોરધનભાઈ પર્વતભાઈ બન્યા એનું કારણ હતું એમને ત્રણેય અવસ્થાની અંદર એકાંતિક ધર્મ એમને સિદ્ધ કરેલો હતો. પણ જો એ વર્ણ કે આશ્રમ કે વિદ્વતા કે ધન સંપત્તિ, એ લૌકિક મહત્તાઓ બધું તુચ્છ થઈ જાય. એ પર્વતભાઈ તમે ગોરધનભાઈ જો એ એકાંતિક ધર્મ એમને સિદ્ધ કર્યો હતો. એટલે જ સર્વે રીતે સાધારણ દેખાતા હોવા છતાંય તે એ મહારાજની સર્વશ્રેષ્ઠ પ્રસન્નતાના અધિકારી બની શક્યા. અને મહારાજ કહે છે કે તે બંને ત્રણેય અવસ્થાની અંદર અમને નિરંતર દેખે છે. આપણે પૂજામાંય તે ભગવાનને દેખી શકીએ છીએ. આપણે આરતીની અંદર પણ ભગવાનપણા મારી સામે છે એ અનુભવ થાય છે? નથી થતો. નથી, આપણે કોઈ જ ન થતો. બસ એ કરવાનો. એટલે જ આ ભગવાનને રાજી કરવાના એકાંતિક ધર્મ સિદ્ધ કરવાના ઉપાય કીધો છે. અને એ કરીશું ને તો શક્ય છે. અને જો મહારાજના તે આ વચનને આધારે
આપણે જોઈએ ને તો એમના જીવનની અંદર ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ છે ને ચારે એકાંતિક ધર્મના અંગ હતા. અને મહાત્મા સહિત ભક્તિથી બંને મહારાજની મૂર્તિમાં નિરંતર રત જ હતા. હાલતા ચાલતા ખાતા પીતા એ અખંડ પ્રગટ ભગવાનના સ્મરણમાં જ એ પોતે હતા. પણ જો આ જ રહસ્ય હતું કે શ્રીજી મહારાજની અપર પ્રસન્નતાનું, અને એ અપાર પ્રસન્નતા ત્યારે જ પ્રાપ્ત થઈ છે કે આ ગોરધનભાઈ પર્વતભાઈએ એકાંતિક ધર્મ સિદ્ધ કરેલો હતો અને ત્રણેય અવસ્થાની અંદર દેખતા હતા. અને મુક્તાનંદ સ્વામી મહારાજની તે આ પ્રસન્નતાનો પછી તો મર્મ સમજી જાય છે. અને એમને મહારાજને પૂછ્યું, મહારાજ એવા ખરેખરા એકાંતિક સત્સંગી કેમ થવાય અને આપનો રાજીપો કેમ થાય? પ્રશ્ન તો આપણે કીધો, આજે ઉપાય વિશે તો વાત કરી કે એકાંતિક ધર્મ સિદ્ધ કરવાનો, પણ તમે વિચાર કરો, આટલી બધી ગુણ, આટલી બધી વિદ્વતા હોવા છતાંય તે નમ્રતાથી જિજ્ઞાસુ વૃત્તિ સાથે સૌથી વધારે વચનામૃતની અંદર જો કોઈએ પ્રશ્ન પૂછ્યા હોય તો એ મુક્તાનંદ સ્વામીનું નામ આવે છે. એમને ખપ અને મુમુક્ષુતા પહેલેથી હતું. બાળપણથી જ તે અખંડ બ્રહ્મચર્યનું પાલન કરતા. સંતોની મા તરીકે ઓળખાય. અને 5 અનાદિ તત્વોનો પ્રશ્નનો જવાબ છે ને નીલકંઠ વર્ણીને એ આ મુક્તાનંદ સ્વામીએ જ આપેલો હતો. પણ છતાં પણ તમે જુઓ કે મુક્તાનંદ સ્વામીએ નિર્માનીપણે આ પ્રશ્ન પૂછ્યો કે આ મહારાજ આવા એકાંતિક ખરેખરા સત્સંગી કેમ થવાય અને રાજીપો કેમ થવાય? તો આપણે છે ને મુક્તાનંદ સ્વામીનો આભાર માનવો પડે. ત્યારે શ્રીજી મહારાજે કીધું કે એવા સત્સંગી તો થવાય જો માયિક ભાવ ટાળીને પોતાના આત્માને અક્ષરરૂપ માનીને મારી મૂર્તિનું જો અખંડ ચિંતન કરો ને તો એવા સત્સંગી થાવ. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, જે આપણો આ મંત્ર છે ને, અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. પોતાની જાતને, પોતાના આત્માને અક્ષર માનવાનું. આ અક્ષર જ્યારે માનવામાં આવશે ને ત્યારે અને મૂર્તિનું તો જ અખંડ ચિંતન થશે ને તો જ સાચા સત્સંગી આપણે થશું. અને આત્મા રૂપે વર્તવાનું. આપણે દેહ રૂપે વર્તીએ છીએ. સગા સંબંધીને કોઈક પ્રશ્ન આવે તો દુઃખ દુઃખ દુઃખ. અરે જીવનમાં પ્રશ્નો જ છે. જન્મથી લઈને મૃત્યુ સુધી કેનું બનેલું છે? પ્રશ્નોનું તો બનેલું છે આખું જીવન. જન્મ થયો, 5-6 વર્ષ થયા, ચાલો KG 1, 2 ની અંદર એડમિશન લીધું, પહેલા ધોરણમાં પ્રવેશ કર્યો, પૂરું થઈ ગયું. પહેલું ધોરણ એટલે હાવ પૂરું. બીજું ધોરણ ન આવ્યું, 3જું, 4થું, 5મું, 6ઠું, 7મું, 8મું, 9મું, 10મું. ઓહો, 10મું ધોરણ આવી ગયું, પૂરું થઈ ગયું. બોર્ડની પરીક્ષા એટલે પૂરું. એટલે 11-12 નહીં આવે. 11-12 પૂરું થઈ ગયું. હા ના ના, હવે તો પૂરું જ તે. 12મું ધોરણ એટલે બોર્ડનું, એટલે એ તો બહુ અગત્યનું વર્ષ કહેવાય ને, પૂરું જ થઈ જાય. 12મું એટલે 12મું પૂરું થઈ ગયું. અરે કોલેજ આવી, કોલેજ પૂરી કરી નાખીએ ને કંઈક નોકરી ધંધો મળવાની ચિંતા, એ મળી ગયું. તો આ બીજો એક પ્રશ્ન કે હવે આપણે લગ્ન તો કરી નાખીએ, નગર પાછું એમ નામ આપણે હનુમાન દાદામ નામ આવશે. અને ભાઈ પછી આપણે લગ્ન કર્યા, પૂરું થઈ ગયું. તોય લગ્ન થઈ ગયા એટલે પૂરું. પાછું સંતાનની પ્રાપ્તિ માટેના ઉપાયો, એ આપણે સંતાનો થાય સારું, શેર માટીને ખોટ છે. આવી રીતના સંતાનો મળ્યા, પાછું એન ચક્ર શરૂ રે. ક્યારે ચક્ર પૂરું થાય? જ્યારે તમારા સંતાનો એ જ્યારે તમે એને પરણાવો નહીં ને, એને સેટ ન કરો ને, ત્યાં ઉંમર થઈ જાય 55, 60, 70 વર્ષની. અને પછી જ્યારે વિચાર કરીએ ને કે આ 60, 70 વર્ષ કર્યું શું? જવાબદારી નિભાવી. તો શું જવાબદારીથી મોક્ષ મળે? શું જવાબદારી પરિવારની નિભાવવાથી એકાંતિક ધર્મ સિદ્ધ થવાય? શું આ જવાબદારી નિભાવવાથી ભગવાનને આપણે રાજી કરી શકીએ? કોઈએ પણ આટલી બધી જવાબદારી નિભાવી હોય ને એમને એકાંતિક ધર્મ સિદ્ધ થયો હોય ને એવું દ્રષ્ટાંત છે નહીં કે તમે બસ તમારી પરિવારની જવાબદારી નિભાવો એટલે તમને એકાંતિક ધર્મ સિદ્ધ થઈ જાય, તમને મોક્ષ થઈ જાય અને તમે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરી શકો. કોઈ ઉદાહરણ આપણને મળતું નથી. તમારી પાસે હોય તો કહેજો. નથી, એક પણ ઉદાહરણ આપણને જોવા મળતું નથી કે આ લોકની જવાબદારી નિભાવીને પોતે એકાંતિક ધર્મ સિદ્ધ કરીને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરી હોય. તો પ્રશ્ન ક્યાં છે? પ્રશ્ન ત્યાં છે કે આપણે વ્યવસ્થિત હજી સમજ્યા નથી ભગવાનને રાજી કરવાના ઉપાયને. એટલે મહારાજના શબ્દોને આપણે ધારવા પડે. અને હવે સમજાઈ ગયું
કે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમમાં જોડાવવું, અને એ જ શ્રીજી મહારાજના પ્રસન્નતાનો રાજમાર્ગ છે. અને બ્રહ્માનંદ સ્વામી શ્રીજી મહારાજના ચરણમાં મસ્તક નમાવે છે અને એવી પ્રસન્નતા માટે પોતે યાચના કરે છે, પ્રાર્થના કરે છે. ખરેખર મર્મભરી વાત છે. આના ઉપર જો થોડુંક ચિંતન કરવામાં આવે ને તોય તે આપણને યથાર્થ સમજાઈ જાય કે ખરા અર્થની અંદર ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય સહિત એકાંતિક ધર્મના એ અંગો સિદ્ધ કરશું ને તો જ આપણે એવી સ્થિતિ સુધી પહોંચી શકીશું. બે આપણે આજે સંદર્ભ લેવા છે. આ ઉપાયનો છેલ્લો અંત ભાગ છે. આપણે આ પ્રસંગ તો જોયો, આપણે સમજણની પણ વાતો કરી, પણ હવે આપણે શ્રીજી મહારાજ ફરી વખત આ વાતનું શું કહે છે ને એનું આપણું ધ્યાન દોરીએ અને વચનામૃતના સંદર્ભ સાથે વાતો કરીએ. તો ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ગાન કે ધ્યાન તમે શીખો, પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ એ ચારને હૃદયમાં ધારવા એ ગુણ એકાંતિક ધર્મ એ ભારે છે. આ સાધન સૌથી મોટું છે. ભગવાનની પ્રસન્નતાનું દ્રઢ મૂળ આ જ છે. જ્ઞાન વિદ્યા જેવા બીજા અનેક ગુણો ધારણ કરે પણ એકાંતિક ધર્મની તોલે ન આવે. એકાંતિક ધર્મ એ મૂળ છે. મૂળનો ત્યાગ કરીને બીજું અનંત શીખે પણ તે સાધુને શોભાડતું નથી. આ વાતનો સૌ સંત નિશ્ચય કરજો. વિચાર કરો કે તમે જ્ઞાન વિદ્યા, તમને સારું ક્રિકેટ રમતા આવડે છે, તમે દુનિયાના સૌથી અબજોપતિ નહીં ખરવોપતિ છો, તમારી પાસે સારી કળા છે, તમે સારું બોલી શકો છો, તમે સારું મેનેજમેન્ટ કરી શકો છો, તમે તમારી જવાબદારી બધી સારી એવી નિભાવી શકો છો, તમે કંપનીમાં ઝીરોમાંથી હીરો સુધી પહોંચાડી. પણ ભગવાન શું અહીંયા કહે છે? ઝીરો, કંઈ કામમાં નથી. મૂળને જ નથી પકડ્યા. જ્યાં સુધી મૂળ સુધી પહોંચો નહીં ત્યાં સુધી પ્રશ્નનું સમાધાન થાય નહીં. છૂટાછેડા થાય ને, અત્યારે દુનિયાની અંદર આ છૂટાછેડા હોય, પતિ પત્નીના ઝઘડા હોય, એ ધીમે ધીમે વધી રહ્યા છે અને હજી વધવાના છે. કારણ કે આપણી પાસે મૂળ જે પ્રશ્ન છે ને એનું સમાધાન જ નથી. અને મૂળ નથી ને એટલે છૂટાછેડા થઈ જાય. પ્રશ્ન ક્યાં છે? બે તમને ઉદાહરણ દઉં. એક પતિ પત્ની હતા, પોતે છે ને રોજિંદી ક્રિયાઓની અંદર સારું એવું પોતે જવાબદારી નિભાવે. પતિ હોય એ ધંધો સારો કરે, પૈસા કમાઈને લાવે, ઘરની જવાબદારી નિભાવે. પત્ની તે એ પોતે ઘરની પણ બધી જવાબદારી સારી રીતે નિભાવે, બધું પ્રકારનું કામ કરે. પ્રશ્ન ક્યાં હતો? થોડાક સમય બાદ, વર્ષ બાદ આમ તો ધીમે ધીમે તે સ્વભાવો છે ને એ ભેગા થાય અને પછી એ તળિંગા થાય ને ટક્કર થાય ને ત્યારે જ એના પરિણામો કંઈક માઠા આવે. એટલે છે ને થોડુંક છે ને સ્વભાવને મેચ કરતા શીખવું. અમુકના સ્વભાવો ક્રોધી હોય, અમુકના માની હોય, તો અમુક પાછા ડરપોક હોય. તો એ સ્વભાવને જે મેચ કરે ને ત્યાં પ્રશ્નનું સમાધાન થાય. હવે પ્રશ્ન થયો શું થયો? એક દિવસ રાત્રે સૂતા હતા, એમાં પંખો છે ને એ જે ધર્મપત્ની હતી ને એ પતિની, તો એને 3 ઉપર જોવે અને આ પતિને 5 ઉપર જોવે. પહેલા દિવસે કીધું કે આ મને ગમતી વાત જ નથી, મને ઊંઘ જ ન આવે. તો સામે તે ઓલી નહીં, મારે 5 ઉપર ન જોવે, મારે 3 ઉપર જ જોવે. 4-5 દિવસ આવો ઝઘડો ચાલ્યો, ઘરમાં એવું તંગ વાતાવરણ થઈ ગયું. 7મા દિવસે કોર્ટે ઉપડ્યા. કોર્ટે વકીલ બંને પક્ષની અંદર રાખ્યા અને નક્કી કરવામાં આવ્યું છેલ્લે ફાઇનલ ડિસિઝન કે નહીં ચાલે, સમાધાન કાંઈ નહીં, છૂટાછેડા બસ એ જ તૈયાર કરીને આવેલા અને સહી કરી નાખીને પૂરું. આવા પ્રશ્નો સાવ સામાન્ય હોય છે અને આ પ્રશ્નોમાં છૂટાછેડા સુધી પહોંચી જવાય. ક્યાં પ્રશ્ન મૂળ ક્યાં હતું? મૂળ હતું કે એડજસ્ટમેન્ટનું, કે 3 કે 5ની જરૂરત નથી. તમને જે અનુકૂળતા હોય રૂમ બદલી નાખો, અરે થોડાક એડજસ્ટ થાવ. પતિ પત્ની બંને, જો એક હાથથી ક્યારેય તાળી વાગતી જ નથી, 2 હાથ ભેગા કરો ને ત્યારે જ આ તાળી થાય પડે છે. એમ પ્રશ્ન એક બાજુ જ નથી હોતો, બંને બાજુથી પ્રશ્ન હોય છે. તો એ પ્રશ્નના મૂળને આપણે સમજીએ. અહીંયા છેલ્લે આપણે થોડીક 2 વચનામૃતના સંદર્ભ સાથે જોઈએ અને આજનો આ ઉપાય એક પૂરો કરીએ. તો શ્રીજી મહારાજે વાત કરી છે 2 ગઢડા પ્રથમના 21માં, અને પાછું શ્રીજી મહારાજની કૃપા આપણે કેવી એમની કૃપા આપણા ઉપર, કે પોતે સામેથી કૃપા વચન સાથે કહે છે.
કોઈએ પ્રશ્ન નથી પૂછ્યો, પણ એમને કૃપા વચનો ઉચ્ચારતા શું કીધું કે જે હરિભક્તના મનમાં ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઈચ્છા હોય તે ભગવાનને પ્રસન્ન કરવાનો તો એ ઉપાય છે કે પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તેને વિશે અચળ નિષ્ઠા, આત્મનિષ્ઠાની અતિશય દ્રઢતા, એક ભગવાન વિના સર્વે પદાર્થો વિશે અરુચિ તથા ભગવાનને વિશે મહાત્મ્ય સહિત એવી નિષ્કામ ભક્તિ, એ 4 સાધને કરીને ભગવાનની અતિશય પ્રસન્નતા થાય છે. અને એ જ 4 સાધન તેને એકાંતિક ધર્મ કહીએ. તો જો મહારાજે વચનામૃત ગઢડા પ્રથમના 21માં આ એકાંતિક ધર્મ સિદ્ધ કરવાની વાત કરી છે. નિષ્કામ ભક્તિ, કોઈ પણ પ્રકારની અપેક્ષા નહીં. આ તો મંદિરે જાય, મને મારા જીવનમાં છે ને આ સુધારો થઈ જાય સારું, મને આટલા રૂપિયા મળે ને તો સારું, પણ એમ નહીં. નિષ્કામ ભક્તિ, ભગવાન તમે જે કરો ને એ સારું કરો. હા, ભગવાનને પ્રાર્થના કરવી, ભાઈ ભગવાન એ સાંભળે જ છે આપણી પ્રાર્થના, અમોઘ શસ્ત્ર જ છે. પણ ભગવાનને જો દેવું હશે તો દેશે, અને જો નહીં દેવું હોય તો નહીં દે. કારણ કે ભગવાન તો કેવા છે, અધમ ઉદાહરણ છે. શૂળીનું દુઃખ કાંટે મટાડે ને એવા ભગવાન છે. અમુક સુખ તમને દેશે જ નહીં જેનાથી ભવિષ્યમાં દુઃખ આવવાનું છે. એટલે આ જે સમજણ રહીને આ જે વિચાર રહ્યો ને આને રોપવાનો છે. તો આ એકાંતિક ધર્મની સિદ્ધિ રહીને એ જ ભગવાનના રાજીપાનો ઉપાય છે. અને સત્સંગી જીવન ગ્રંથની અંદર પણ એકાંતિક ધર્મનું નિરૂપણ કરતા તેઓ કહે છે, એની અંદર શ્રીજી મહારાજ લખે છે કે તે એકાંતિક ધર્મ આત્યંતિક કલ્યાણ, જે સાક્ષાત ભગવાનનું ધામ તેને પમાડનારો છે. આમાંથી કોને ભગવાનના ધામમાં જવું છે? અરે એટલે જ સત્સંગમાં આવ્યા છીએ. એટલે તો આ બધું માથાકૂટ કરવી શીવીને, આ નહીં ખાવાનું, આ નહીં પીવાનું, આ નહીં જોવાનું, આમ કરવાનું, ફલાણું ઢીકણું કરવાનું. બધા આપણે અમુક વાર તો એવા વિચાર આવે કે આ સત્સંગમાં આવ્યા ને નકરી અહીં બંધીની જ વાતો આવે છે. અહીંયા નકરું આમ નહીં કરવાનું, આ નહીં કરવાનું, આ નહીં જોવાનું, આમ નહીં જવાનું, નકરા નિયમ ધર્મની જ વાતો આવે છે. અરે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે આ ધર્મના બંધન એ બંધન નથી, પણ મુક્તિના સાધનો છે. તો જો મુક્તિ મેળવવા માટે આ ધર્મના બંધનમાં રહેવું પડે. અને જેને જેને ધર્મના બંધનમાં રહ્યા છે ને એ ભગવાનને સંતને પ્યારા થયા છે ને એમના ઉપર જ કૃપા દ્રષ્ટિ થઈ છે, એમના ઉપર જ અમી દ્રષ્ટિ ભગવાનને સંતની થઈ છે. એટલે દરેકને જો એ ધામમાં જવું હોય ને તો એના માટે એ આપણે આ જરૂરી છે. અને એકાંતિક ધર્મયુક્ત પુરુષને એકાંતિક ભક્ત કયા? સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય યુક્ત ભગવાનને વિશે અનન્ય ભક્તિવાળા લક્ષણો વાળો એકાંતિક ધર્મ થોડાક આત્મબળવાળા પુરુષે ધારવો અતિશય કઠણ છે. એકાંતિક ધર્મને ધારવાવાળા પુરુષ જે સમયે હોય છે તે સમયે એકાંતિક ધર્મ પ્રગટ થાય છે. અને એ પુરુષ જ્યારે ન હોય ત્યારે તે અદૃશ્ય થઈ જાય છે. અને પ્રત્યક્ષ પ્રમાણ ભગવાનના સંગ થકી અથવા ભગવાનના એકાંતિક ભક્તના સંગ થકી એકાંતિક ધર્મ પમાય છે. અને એ વિના બીજે કોઈ પ્રકારે ક્યારેય પણ એકાંતિક ધર્મ પમાતો નથી. એટલે આપણે તો છે ને અત્યારે આમ કહેવાય ને, યોગી બાપા કે આમ બગાસું ખાધ્યું અને મોંમાં કોકે સાકરનો ગાંગડો મૂકી દીધો. અને મન સહીમાં જ કહે છે ને, કેવી આપણને હિમાલય જેવી પ્રાપ્તિ થઈ છે. આ હિમાલય જેવી પ્રાપ્તિ થઈ છે એટલે કે આવા ભગવાન જેવા સંત મળ્યા, આવી ગુણાતીત ગુરુ પરંપરા મળી કે જેમાં પંચ વર્તમાનોના તમે પ્રસંગો જુઓ, એમનું જીવન જુઓ, એ ભાગવતના લક્ષણો, શ્રીમદ ભગવદ્ ગીતાના લક્ષણો, એ ઉપનિષદના એ લક્ષણો તમે જુઓ કે એવા સંતના એ આપણને દર્શન થયા, એમના સંતના વચનો સાંભળવાનો આપણને લાભ મળ્યો, આપણે એમની સેવા કરીએ છીએ. આ જ મોટામાં મોટા ભાગ્ય છે. અને એમની આજ્ઞાનું આપણે પાલન કરવા માટે પુરુષ પ્રયત્ન કરીએ છીએ. ભલે અમુક વાર થાય છે, અમુક વાર નથી થતું, પણ એમની આજ્ઞા ને એમના નિયમ પ્રમાણે આપણે વર્તવા જે પ્રયત્ન કરી રહ્યા છીએ ને, તો એમાં ભગવાન અને સંતનો અતિશય રાજીપો પ્રાપ્ત થાય છે. તો આ એકાંતિક ધર્મની વાત ગઢડા પ્રથમના 21માં પણ કરેલી છે કે ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય. અને સાથે સાથે મહંત સ્વામી મહારાજ પણ એ જ કહે છે, ઘણા બધા પ્રસંગોમાં એમને સમજાવ્યું છે કે અનંત બ્રહ્માંડોમાં મહારાજ સ્વામી અને મુક્તો સિવાય છે ને કશામાં માલ નથી નથી નથી. તો એવા ભગવાનને એવા સંતની આપણને પ્રાપ્તિ થઈ છે. તો આજના પ્રથમ દિવસે આમ તો આપણે થોડાક દિવસ દરમિયાન મળવાના જ છીએ
અને આ એક જ વિષય સાથે મળશું કે ભગવાનને રાજી કરવાના ઉપાયો. એમાં ઉપાયો હું ઘણા બધા શાસ્ત્રોક્ત રીતે અહીંયા જે આપવામાં આવ્યા છે એના આધારે હું તમને કહીશ. તો આજે આપણે પ્રથમ ઉપાય વિશે વાત કરી અને એ છે એકાંતિક ધર્મ સિદ્ધ કરવો. તો આપણા જીવનની અંદર આ એકાંતિક ધર્મ એ સિદ્ધ કરીને એકાંતિક ધર્મના 4 સાધનો છે: ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય સહિત ભગવાન અને સંતને રાજી કરવાના ઉપાયમાં આગળ વધીએ એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.